કોંગ્રેસના નેતા અહેમદ પટેલના પુત્રએ મોટો ધડાકો કર્યો છે। ફૈઝલ પટેલે કોંગ્રેસમાં અલગ ફાંટો બનાવવાની શક્યતા વ્યક્ત કરી। ફૈઝલ પટેલે અલગ ગ્રુપ મુદ્દે એક્સ પર ટ્વીટ કર્યું। કોંગ્રેસના નામે કોંગ્રેસનો નવો ફાંટો બનાવવા ફૈઝલે જાહેરાત કરી છે અને ફૈઝલ પટેલનું કહેવું છે કે મારી બહેન પણ મારી સાથે જોડાઈ શકે છે। કોંગ્રેસનું અલગ ગ્રુપ બનાવવા મુદ્દે ફૈઝલ અને મુમતાજ સામસામે છે। મુમતાજ એ અલગ ગ્રુપ બનાવવાના પક્ષમાં નથી। મુમતાજ પટેલ ભાઈ ફૈઝલની વાતને નકારી કાઢી અને તેણે કહ્યું કે મારી કોઈ જ રાજકીય પક્ષમાં જોડાવાની યોજના નથી। મારા ભાઈના વિચારો તેમના પોતાના છે। અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે એક મોટો ધડાકો કર્યો ને એક અલગ કોંગ્રેસનું ગ્રુપ બનાવવાની જાહેરાત કરી છે। એટલે કે એક નવી રાજકીય પાર્ટી જેમાં કોંગ્રેસનું જ એક અલગ ફાંટો બનાવવાની તેણે જાહેરાત કરી। સાથે જ કહ્યું કે મુમતાજ પટેલ પણ મારી સાથે જોડાઈ શકે છે। પણ બહેન મુમતાજ પટેલે તો સ્પષ્ટતા કરી છે કે મારી રાજકીય પાર્ટીમાં જોડાવાની કોઈ યોજના નથી। જે આ વિચારો છે તે મારા ભાઈના પોતાના પર્સનલ વિચારો છે, એમાં મારો કોઈ જ રોલ નથી। એક્સ પર પોસ્ટ કરીને અને ફૈઝલ પટેલે આ ધડાકો કર્યો છે। અહેમદ પટેલ મુમતાજ પટેલ માફ કરશો ફૈઝલ પટેલ જે અહેમદ પટેલના પુત્ર છે અને પુત્રી છે મુમતાજ પટેલ, જે અગાઉ પણ કોંગ્રેસથી નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે। જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હતી અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું ગઠબંધન લડી હતી ત્યારે પણ તેઓ નારાજ થયા હતા, નારાજગી વ્યક્ત કરી હતી। અને હવે ફૈઝલ પટેલનું આ પ્રકારનું ટ્વીટ એ સાબિત કરે છે કે હજી એ નારાજગી દૂર કરવામાં જે મુખ્ય કોંગ્રેસ છે તે દૂર નથી કરી શક્યા નારાજગી, અને જેના જ કારણે અલગ કોંગ્રેસનું ગ્રુપ બનાવવાની જાહેરાત ફૈઝલ પટેલે કરી છે। પરંતુ બહેન તેમાં સાથ નથી આપી રહી। બહેને કહ્યું છે કે આવી કોઈ વાત નથી અને હું કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની નથી। જ્યારે કોંગ્રેસના અલગ ફાંટાની વાત આવે ત્યારે એ જે છે મારા ભાઈના પોતાના અંગત વિચારો છે, એમાં અત્યારે મને કોઈ જ ખ્યાલ નથી। પરંતુ ફૈઝલ પટેલના આ ટ્વીટના કારણે કોંગ્રેસમાં ફરી ફાંટા પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। કોંગ્રેસ જે હંમેશા ચૂંટણી ટાણે તૂટતી હોય છે, ક્યારેક અંદરના નેતા અને પક્ષમાં જોડાય છે, તેના નેતા સાથ છોડીને જતા રહે છે।